કોઈ પણ કાર્ય નિષ્પન્ન થાય અને એ કાર્યની પૂર્ણાહુતિ સુધી પહોંચે એમાં કેટલાક અગત્યના પરિબળો પોતાનો રોલ ભજવતા હોય છે. ખૂબ મહેનત કરી ત્યારે કામ પત્યું. આપણે બોલીએ ઘણીવાર કેટલી મહેનત કરી, સખત મહેનત કરી ત્યારે કામ પત્યું. એટલે આપણે એક વસ્તુ એવી જણાવવા માગતા હોઈએ છીએ કે આ કામ મહેનતથી થયું, આ કામ મહેનતથી થયું, ખૂબ મહેનત પડી, જબરજસ્ત મહેનત કરી ત્યારે થયું, બાકી થાય નહીં. કેટલીક વાર આપણે બોલતા હોઈએ આ તો ઉપરવાળાની મહેરબાની, બાકી થાય નહીં. એટલે આપણે એ વખતે એવું જણાવવા માગીએ છીએ કે આ કાર્ય જે થયું એમાં મુખ્યત્વે કર્મનો રોલ હતો. ઉપરવાળાની એટલે તમે આશીર્વાદ ગણો, જે ગણો એ, પણ એ કર્મનો રોલ હતો, કર્મનો ભાગ આમાં બહુ મહત્ત્વનો હતો. બાકી એકલી મહેનતથી આ કામ થાય એવું નહોતું. આપણે એવું જણાવવા માગીએ, બરાબર? ખબર નહીં આટલી બધી મહેનત કર્યું, બધું સીધું ચાલે છે, કોઈ ચીજમાં પ્રતિકૂળતા નહીં, કેમ નથી થતું, અટકે જ ક્યાં ખબર નથી પડતી. બોલો, બધું સીધું છે, કોઈની ના નથી, મારે કરવું છે તોય થતું નથી, તોય થતું જ નથી. બોલો, તમારે દીક્ષા લેવી જ કે નહીં? બરાબર? ઘરમાં બધાની હા છે કે નહીં? હા પાડો. હા, તોય નથી લેતા ને. એટલે આપણે એમ કહી શકીએ ને કે મારી દીક્ષા ખાલી ભવિતવ્યતાના કારણે અટકી છે. આપણે કહી શકીએ કે મારી દીક્ષા ખાલી ભવિતવ્યતાના કારણે અટકી છે, બાકી બધું અનુકૂળ છે. એટલે કેટલાક કારણો એવા છે કે જે નિયતિના કારણે અટકતું હોય. નિયતિના કારણે આ તો એક ચલો રમતની વાત છે, બાકી વાસ્તવમાં કેટલીક પરિસ્થિતિઓ એવી થાય બહુ જ મહેનત કરી હોય, જો કર્મમાં પુરુષાર્થમાં લખ્યું હતું તો થઈ ગયું હોત ભાઈ, પણ થતું જ નથી તો એ ક્યાં અટક્યું? તો એ ભવિતવ્યતાના કારણે અટક્યું. કેટલીક વસ્તુ એવી છે કે તમે મહેનત કરો કે ન કરો, આપણને ખબર જ હોય કે આમાં મહેનત ન કરાય. કેટલી મહેનત કરીએ તો ગુલાબના છોડમાં જે કાંટો હોય એ કાંટાની ધાર એકદમ બુઠ્ઠી થાય. કેટલી મહેનત કરીએ તો કોલસો ધોળો થાય. કેટલી મહેનત કરીએ તો લસણ સુગંધી થાય? થાય જ નહીં. સ્વભાવો દુરતિક્રમ, સ્વભાવનું અતિક્રમણ થઈ શકતું નથી. એટલે આમાં સ્વભાવ કામ કરે છે. હવે આમાં બાય નેચર એમાં કાંઈ ફરક ના પડે ભાઈ, આમાં કોઈ ફરક નહીં પડે, આમાં કરવાની મતલબ નથી. એટલે કેટલીક વસ્તુ સ્વભાવના કારણે થતી હોય છે, આપણે સ્વીકારીએ છીએ. અને આ ચારે ચાર વસ્તુ સ્વીકારવા છતાં કેટલીક વસ્તુ એવી છે કે સ્વભાવ હોય. જો કેરીનો મીઠાશ આપવાનો સ્વભાવ ખરો, કેરીનો મીઠાશ આપવાનો સ્વભાવ ખરો, બરાબર? તમને રસ કાઢતા આવડે છે, બરાબર, અને સમારતા પણ આવડે છે, તો કેરી તમને મીઠાશ આપતા રોકી શકે ખરી? પાછું તમારા તકદીરમાં લખ્યું છે કે આજે તમે કેરી ખાઈ શકો. જો તમે મહેનત કરશો તો આજે તમે કેરી ખાઈ શકો, આવું તમારા તકદીરમાં સમજો કે લખેલું છે. અને ભવિતવ્યતા અનુકૂળ છે. કેરી પાકી ગઈ, બજારમાં આવી ગઈ, ગાડીમાં મુકાઈ ગઈ, ઘરે આવી ગઈ અને હાથમાં આવી ગઈ. હવે ખાલી પેટમાં જાય એટલી જ વાર રહી, બરાબર? તો તમને રોકે કોણ? કેરી લીલી છે, કાચી છે, બોલો. હવે તમારે કેરીનો રસ ખાતા અટકાવ્યું કોણે? કેરી કાચી છે, સમય રાહ જુઓ. હવે શું કરો તો કલાક બે કલાકમાં તમને કેરીનો રસ મળે? તો કે કાંઈ ન થાય. હવે તમે રાહ જુઓ, 4-5 દિવસ રાહ જુઓ, થોડો પ્રયત્ન કરો તો એકાદ દિવસ દોઢ દિવસ વહેલું થાય એટલું તમે ઘાસમાં મૂકો, બીજું ત્રીજું કરો, એને ગરમી આપો, એ કેરી વહેલી પાકશે. બાકી હવે 4 નહીં તો 2-2.5 દિવસ રાહ તો જોવાની, એ વગર તો થશે નહીં. અને ઉતાવળ કરશો તો ખટાશવાળો મળશે. તો અહીંયા શેના કારણે અટક્યું? સ્વભાવ અનુકૂળ છે કેરીનો, તમારું પુણ્યકર્મ છે, તમારી મહેનત એફર્ટ્સ પૂરતા છે, ભવિતવ્યતાને કોઈ વાંધો નથી. તમે કેરીનો રસ ચાખો તો કાળ, કેરીનો કાળ પાક્યો નથી કે તમને મીઠો રસ આપે, એ કાળ પાકવા દો. બસ આ કાળ પાકે. તમે ઘણીવાર આપણે પેલા છતે પૈસે છે ને થોડી ક્રાઇસિસ અનુભવતા હોઈએ છીએ અને સ્વેચ્છાએ સ્વીકારીએ. એ ક્રાઇસિસનો કેશ કરન્સીનો અનુભવ થાય ને તો આપણે સ્વેચ્છાએ સ્વીકારતા હોઈએ. કેમ ખબર છે? ના ના, હમણાંની હજી એફડી પાકી નથી, એફડી પાકી નથી. આને શું કહેવાય કે તમે હાથે કરીને હેરાન થયા છતે પૈસે, પણ આપણે થતાં સ્વીકારીએ છીએ. એમાંય કંઈ લાભ દેખાતો હોય તો જ સ્વીકારીએ. ઓટો મોડ પર હોય, નથી વ્યાજ કપાતું તો કાંઈ આપણે સ્વીકારતા નથી. પણ એ આટલું વ્યાજ પણ ન કપાય એ માટે આપણે ઊભા રહી જઈએ છીએ. કાળ નથી પાક્યો કે તમને સુખ આપે, બસ આટલું જ છે. ઘણીવાર બીજું કાંઈ ન હોય, તાવ આવે, બપોરે તાવ આવ્યો, સાંજે બ્લડ ટેસ્ટ કરાવ્યું, કશું ના આવ્યું, અને 5 દાડા પછી એટલો બધો તાવ વધ્યો ને ફરી પાછું બ્લડ ટેસ્ટ કરાવ્યું અને પછી મેલેરિયા આવ્યો. ડૉક્ટર સાહેબ તમે કેમ આમ થાય છે? તમારી જ ક્લિનિકમાં મેં બધું ટેસ્ટ કરાવ્યું, મને 2 વાગે તાવ આવ્યો, આ હું વહેલો જાગ્યો, મેં 2 વાગે તાવ આવ્યો ને 5 વાગે તપાસ કરાવી તો મેલેરિયા ના આવ્યો. તો બસ એ જ વાત છે, તરત ને તરત ન પકડાય, થોડો સમય જવા દો. 1-1.5 દિવસ થાય ને પછી મેલેરિયા પકડાશે. ટાઇફોઇડ હોય તો 5-7 દિવસે પકડાય, એમને નથી પકડાતો. હવે આમાં પકડાવામાં અટક્યું ક્યાં? કાળ નથી પાક્યો કે મેલેરિયા પકડાય, કાળ નથી પાક્યો કે ટાઇફોઇડ પકડાય.
કાળ નથી પાક્યો કે કેરી મીઠો રસ આપે, બાકી ક્યાંય તકલીફ નથી. કર્મ, સ્વભાવ, ભવિતવ્યતા, પુરુષાર્થ બધું એક જ દિશામાં છે, પણ કાર્ય અટક્યું છે કાળના કારણે. ઘરમાં પ્રસંગ છે અને આપણે ઈચ્છીએ છીએ કે ઘરમાં પ્રસંગ હોવાના કારણે હવે સમજો કે ઘરમાં પ્રસંગ હોય અથવા તો કંઈક વિશેષ લાભ લીધો છે, વિશેષ લાભ લીધો અને મને કોઈને પૂછવા આવેલા ઉપાશ્રયના આદેશો અમારી નિશામાં અપાયેલા, જે ભાગ્યશાળીએ બહુ સારો એવો લાભ લીધેલો, મને પૂછવા આવ્યા, મને કે આ લખાણ બરાબર છે? તકતીનું લખાણ વંચાવ્યું, મને કે બરાબર છે? તો કે હા, અમારા ગામનું નામ આ રીતે લખાય. હા, મને કે આગળ કેટલાક એમ કહે છે કે ફલાણા ફલાણા નિવાસી એમ કરીને લખવાનું કે પછી ફલાણા ગામવાળા એમ બ્રેકેટમાં છેલ્લે લખવાનું, બધું તમને અનુકૂળ હોય એમ. બધું પત્યા પછી મને કહે સાહેબ હવે એક દ્વિધા છે, મને કે આ તકતી હમણાં જ મારવી જરૂરી છે? મેં કીધું કેમ? મને કે 3-4 મહિના પછી મારીએ તો ચાલે? મેં શેના માટે? મને કે આ બધું હવે ઉદ્ઘાટન છે, તકતી છે, બધું અત્યારે મારી દે સાહેબ, અમારે ત્યાં 3-4 મહિના પછી એક જણ આવવાનું છે. હવે અત્યારે એમ તો કે એક જણા એન્ગેજમેન્ટ થયા છે, એનું નામ લખી નાખ્યું, એનું નામ તો લખી નાખ્યું, છોકરી આવવાની છે વહુ બનીને, એનું તો લખાઈ ગયું કારણ કે નામ ખબર છે. પણ હવે આમાં તો કોણ આવે ખબર નહીં, નામ શું પડશે ખબર નહીં, તો શું કરવું? એટલે કે પછી કંઈ થોડી મોડી મારીએ તો મેં તો હવે બધાનું હોય ત્યારે મારશો. એને મનમાં એમ છે, હવે સમજો કે હું હસતા હસતા કહું કે કાંઈ વાંધો નહીં ને, તમે નામ પાડી દો. પણ નામ ક્યાંથી પાડે? હવે આ વગર કઈ રીતે પાડે? તો લઈ આવો. તમે શું કરો તો ઓલો વહેલો આવે. અમેરિકાથી બોલાવો છે વહેલો આવી જાય, સિંગાપુરથી બોલાવો છે વહેલો આવી જાય, સ્કૂલમાંથી બોલાવો છે છોકરો વહેલો આવી જાય, પેટમાંથી જ કાઢવાનો, કાઢો વહેલો, ન જ નીકળે, ન જ નીકળે. અને કાળની ઉપરવટ જાય ને તો સાચવવું વધારે પડે પાછું. એટલે કાળની ઉપરવટ જઈ શકાતું નહીં. કયું કારણ છે કે બાળકને બહાર આવતા અટકાવે કેમ? એના કર્મમાં મનુષ્ય ગતિ લખેલી ત્યારે તો આવ્યો છે, બરાબર? સ્વભાવ મનુષ્ય ગતિને અનુરૂપ છે, જીવ ધારણ કરવાનો, દેહ ધારણ કરવાનો સ્વભાવ છે, અત્યારે એ રીતે તૈયાર થઈ ગયો છે, કર્મ એને અનુરૂપ છે, એવા જ પ્રકારના કર્મનો ઉદય ચાલે છે. અને પુણ્યકર્મ પણ એનું, પાપકર્મ પણ એનું સંસારમાં પકડી રાખે એવું પાપકર્મ છે, અને મનુષ્ય ગતિ અપાવે એવું પુણ્યકર્મ ઉદયમાં છે. બધું બરાબર છે, તો અટક્યું ક્યાં? ભાઈ 9 મહિના પૂરા નથી થયા, ભાઈ ઊભા રહો, તમે ઊભા રહો, હમણાં કાંઈ થશે નહીં. આ જે અટકવું પડે છે ને એ અમુક વસ્તુમાં છે ને એફર્ટ્સ કામ કરે. પ્લાસ્ટર કરવાનું છે, નવું મકાન છે ને, ઈંટનું મકાન છે, હવે ઈંટનું આખું સ્ટ્રક્ચર તૈયાર થાય ને પછી નીચેથી ઉપર સુધી પ્લાસ્ટર મારે, પ્લાસ્ટર મારીને પછી એકદમ પોલિશ કરે ને પ્લાસ્ટર એકદમ સ્મૂથ કરે, તમે હાથ લગાડો ને તમને લીસું લાગે એવું. હવે એ બધું કામ પછી થાય. પ્લાસ્ટર મારવાનું કામ 6 દિવસનું હોય ને એટલું જ કામ 4 ગણા માણસો મૂકીને 1.5 દિવસમાં થઈ શકે. હવે સ્લેબ ભરવાના હોય 21-22 દિવસે જ સ્લેબ ભરાય, એ ફિક્સ. અને તમે કહો હું 4 ગણા માણસ મૂકી દઉં, એ ન થાય સાહેબ, એ જે લાગશે એ લાગશે જ. અરે કે તું આજે સ્લેબ ભર્યો ને, કાલે 4 ખૂણેથી 4 એજન્સી લગાવો, બધા શરૂ કરો, 3 દિવસમાં બીજો સ્લેબ ભરી નાખો. સાહેબ એમ ન થાય, બધું દબાઈ નમા થઈ જાય. એને ક્યોરિંગ કરવું પડે, પાણી પીવડાવવું પડે, મજબૂતી આપવી પડે, સ્ટ્રેન્થ આપવી પડે. સાહેબ એ તો ન ચાલે, અમુક દિવસ તો રાહ જોવી જ પડે, નહીં તો આ કાચું રહે કામ, પછી તૂટશે, બધું ન કરાય. તો આ ક્યાં અટક્યું? આ કાળ. અમુક દિવસ સુધી તમારે ઊભા જ રહેવું પડે છે. એ કાળ જો એકદમ તાવ ચડ્યો હોય ને, તમે હેવી ડોઝ પેરાસિટામોલ લઈ લો, અડધો કલાકમાં પરસેવો તાવ ઉતરી ગયો, બરાબર છે? બીપી વધી ગયું છે, તમને બીપી એકદમ વધી ગયું છે, 150-200ની ઉપર ગયું બીપી. એટલે પછી કેટલાકને શું હોય કે ટેન્શન હોય, ટેન્શનના કારણે બીપી વધે, કેટલાકને બીપી વધે એટલે ટેન્શન થાય, કેટલાક બેફિકર હોય, એ કે આપણું 120 છે, એક્સ્ટ્રા જે આવ્યું ને એ માણસનું નથી, મશીનનું છે, મારે કાંઈ લેવા દેવા નથી. બેફિકર માણસ છે, એ લેતો જ નથી કે હરખું આવે તો મારું, નહીં તો મશીનનું, એમ કરીને હાથ ખંખેને ઊભો થઈ ગયો. હવે દવા તમે આપો, ડૉક્ટર કે તમે 150-200 બીપી છે, ના ચાલે, ઇન્સ્ટન્ટ તમે દવા આપી, 1 કલાકમાં બીપી કન્સિડરેબલી નીચે આવી જાય, બરાબર? એ નીચે આવી ગયું. હવે આ બધું જ થઈ શકે છે કે તમે ટેમ્પરેચર સખત ગરમ છે, ફેન કે એસી ચાલુ કર્યું, ટેમ્પરેચર તરત નીચે લાવી દીધું, આ બધું થઈ શક્યું. આ બરાબર છે. પગમાં વાગ્યું છે, પ્લાસ્ટર થયું છે, હવે ડૉક્ટરે કીધું 3 અઠવાડિયા. શું કરો તો 2 દિવસમાં હરખું થાય. પ્લાસ્ટર એવી ચીજ છે કે જે કાળથી જ પાકે. આ પગ છે ને ફિક્સ ડિપોઝિટમાં મુકાય છે, કરંટ એકાઉન્ટમાં નથી મૂકતા આપણે, સમજ્યા? એ 3 અઠવાડિયા રહેવા દેવાનું. 3 અઠવાડિયા એટલે સમજી લેવાનું કે 7 અઠવાડિયા છે. ડૉક્ટર 3 અઠવાડિયા કે પછી કે એવું લાગે છે કે હજી 2 અઠવાડિયા કરો ને તો સારું રહેશે. હા કે આપણે સાહેબ પછી હા કે હું એ જ કહું છું કે શું કાલે સવારે તમારે સરખું રહેશે, જરા મને લાગે થોડું 2 અઠવાડિયા કરી દો ને સાહેબ, કોઈ વાંધો નહીં, કે હવે કરી જ દેવાનું. 5 અઠવાડિયા થાય પછી લાગે કે આમ વાંધો નહીં આવે,
પણ શિયાળામાં થોડું કળતર થશે ને ચાલવામાં છે ને થોડું બેન્ડ કરવામાં તકલીફ પડશે. એકદમ વ્યવસ્થિત પૂર્વત કરવું તો હજી એક અઠવાડિયું રાખો તો સાહેબ મારે કાયમી ઇલાજ જોઈએ. તમે કહો તો હજી એક અઠવાડિયું રાખો, આ તો હજી એક અઠવાડિયું રાખો તો વાંધો નહીં આવે. એક દોઢ અઠવાડિયું હોય ને તો કે એક દોઢ તો કે હા એટલે એકાદ બે અઠવાડિયામાં વાંધો ના આવે. એકાદ બે એ 7 અઠવાડિયા પૂરા જ હોય. ડૉક્ટરને પહેલેથી ખબર હતી, તમને પહેલેથી એનેસ્થેસિયા પૂરો નહોતો આપ્યો, એને ભાનમાં રાખીને ઓપરેશન કરતા હતા 7 અઠવાડિયા. હવે આ પ્લાસ્ટર 7 અઠવાડિયા પૂરું રાખવાનું, એમાં કશો ફરક પડે નહીં. એમાં જો કાળ કરતાં ઊંચા નીચા થાવ ને, જે કામ કાળથી થતું હોય એ કાળથી જ થાય, એ વગર ન થઈ શકે. ફોર્મેશન જે થતું હોય જ થાય. માણસ કે આપણે તો છે ને બધું કામ એકદમ સ્પીડથી પતાવવાવાળા, 6 કલાકનું કામ 1 કલાકમાં પતાવવાવાળા. હવે જે ટાઈમે જે થતું હોય એ ટાઈમે જ થાય. ગર્ભમાં બાળક આવે ને એનો પણ કાળના પરિપાકથી વિકાસ થાય છે. કાળના પરિપાકથી એક બિંદુ રૂપે આવેલો જીવ હોય એ દેહ ધારણ કરે, એને શરીર બને, એમાં ઇન્દ્રિયો ફૂટે. આ બધું તો અંતર્મુહૂર્તમાં થઈ ગયું. અંતર્મુહૂર્તમાં એક અંતર્મુહૂર્તમાં આહાર લીધો, શરીર બન્યું, ઇન્દ્રિયો ફૂટી, આ બધું તો ફટાફટ થવા માંડે. પછી ધીમે ધીમે જે ડેવલપમેન્ટ ચાલે એ ડેવલપમેન્ટ જે બહાર પકડાતું ડેવલપમેન્ટ કહું છું એ ધીમે ધીમે ચાલતું હોય. તમે એમ કરો કે અમુક સમયે એને 4 મહિના થાય પછી જ એનું મગજ વિકસે. 4થો 5મો મહિનો શરૂ થાય ત્યારે એનું મગજ બ્રેનનો વિકાસ શરૂ થાય, અમુક પાર્ટ્સનો વિકાસ શરૂ થાય. એવી રીતે ધીમે 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 એ વિકાસ પામે. હવે તમે કહો કે ફાસ્ટ કર ભાઈ, તું તો ફાસ્ટ કરવાવાળો છે, 15 દિવસમાં પૂરું કર, તો કે ન થાય. જે સમયે જે અવયવનો વિકાસ થતો હોય એ સમયે જ થાય. છોકરો પહેલેથી ઉતાવળિયો હોય પણ 8મા વર્ષે મૂછ ન જ આવે, એ 18મા વર્ષે જ આવે. ઉતાવળો એટલે ઉગાડ એ નકલી જ આવે ને, અસલી થોડી આવે. ન આવે તો ન જ આવે. એટલે જે સમયે જે થતું હોય એ જ થાય. એને ઓરિજિનલ દાંત જે ટાઈમે આવતા હશે એ જ ટાઈમે આવે, ઓરિજિનલ વાળ જે ટાઈમે જતા રહે એ ટાઈમે જતા જ રહે, અસલી દાંત જે સમય સુધી રહે ત્યાં સુધી જ રહે, જતા રહે તો જતા જ રહે. એટલે એના સમયગાળો હોય છે, દાંતનો પણ વાળનો પણ બધાનો. એવી રીતે કાળ નામનું એક ફેક્ટર છે કે કોઈ પણ કાર્ય થાય એમાં કાળ બહુ અગત્યનો રોલ ભજવે છે. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરુષાર્થ, આ 5 કારણો છે. જ્ઞાનીઓ એમ કહે છે કે 5 ભેગા થઈને બધે કામ કરતા હોય છે. લગભગ બધા કાર્ય એવા કે જેમાં 5નો કમ્બાઇન્ડ રોલ હોય. એવું બને એકનો રોલ 80-90% દેખાય, બાકીના 4 10-15%માં જ હોય, 3-4% જેવો, પણ કહેવાય 5નો રોલ. 5નો રોલ કહેવાય. એટલે તમને લાગે પ્રબળતા એકની હોય, એ બની શકે કે પ્રબળતા એકાદ વસ્તુની હોય, પણ પ્રબળતાની સાથે સાથે ગૌણ રૂપે પણ એક 4નો રોલ તો હોય, નાનો રોલ હોય. એટલે એમાં તમે બોલો ને અમિતાભનું પિક્ચર, અમિતાભના 10 પિક્ચરના નામ બોલો, તમે બોલી જાઓ તો કે એના સિવાય કોઈ હતું નહીં બીજું, તો હતા ને. હવે લીડ રોલ એનો હોય તો તમે એના નામે બોલો, બસ એના નામે તમે બોલો છો, બીજું કાંઈ નહીં. ફેન્ટમની સ્ટોરી બુક છે, એક નાના બાળકને પૂછો તો હમણાં લાવીને કોમિક આપી દેશે, તો ફેન્ટમ જ છે, બીજું કોઈ છે જ નહીં એમાં. લીડ રોલ એનો છે તો તમે ફેન્ટમની સ્ટોરી બુક એમ પૂછ્યું તો આ જવાબ આપ્યો. એના કારણે બીજાનો રોલ હોય છે પણ એ ગૌણ હોય છે. એવી રીતે કેટલાક બાકીના 4 કારણો પણ ભાગ ભજવે. દરેક અવસ્થા છે, જેમ નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ અવસ્થા છે ને, નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ નિક્ષેપ છે, ક્યાંક દરેકની પ્રધાનતા છે. તમે એમ માનો કે ભાવ નિક્ષેપ એ તીર્થંકર પ્રધાન, એવું નથી. દરેક રોલની પ્રધાનતા છે. તમને સમજાવું, બેંકમાં પૈસા તમારા ખાતામાંથી કાઢવાના હોય તો શું જરૂરી? સહી જરૂરી. સહી એટલે નામ નિક્ષેપ થયો. તમે રૂબરૂ જાઓ તો બોલો કે તમારી સહી નથી, અરે કે આ રહ્યો હું રૂબરૂ આવ્યો, તમે રૂબરૂ આવ્યો ભાવ નિક્ષેપ છે, ઘરે ભેગા થાવ અને નામ નિક્ષેપ આપો. તમે સમજ્યા? નામ નિક્ષેપ હોય તો તમને બેંકમાંથી પૈસા ઉપાડવા મળે. ભાવ નિક્ષેપ સ્વયં હાજર થાય, નથી આપતા. તમે જાતે જઈને કહો કે સાહેબ આ આધાર કાર્ડમાં મને આધાર કાર્ડ ઇસ્યુ નથી કર્યું, કે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો આપો. સાહેબ ફોટાની શું જરૂર? આ હું ઊભો, ફોટો જોઈશે એટલે જોઈશે, પછી કાર્ડ ઇસ્યુ થશે, એ વગર એન્ટ્રી નહીં મળે. એ તમને જે માથાકૂટ કરવી કરો. આ આકૃતિ છે ને, આ સ્થાપના નિક્ષેપ છે. ભાવ નિક્ષેપ હાજર થાય ક્યાંય હાલે છે? કંઈ કોઈ સ્થાપના નિક્ષેપ ચાલે જ? કંઈ કશું ચાલતું નથી. એટલે નથી ચાલતું. કેટલીક વસ્તુમાં દ્રવ્ય નિક્ષેપ, તમારું ભૂતકાળની અવસ્થા અથવા તમારું કારણ, એ દ્રવ્ય નિક્ષેપમાં તમે લઈએ. સમજો તમારા પપ્પા મમ્મી શું ભણ્યા છે? ભણવા જવાનું અમેરિકા તમારે. તમારા પપ્પા મમ્મી શું ભણ્યા છે? મારા પપ્પા મમ્મી વેઇટરનું કામ કરે. બોલ તારે શું કરવું છે? મારા પપ્પા મમ્મી વાસણમાં છે, તારે શું કરવું છે? મારે શું ભણવું, મારે જોવાનું છે. તમારા પપ્પા મમ્મી શું કરે છે એ પૂછે છે. એ પૂછવાનું એમનું પ્રયોજન એમને જાણતો હોય, પણ આ દ્રવ્ય નિક્ષેપની પ્રધાનતા થઈ. વ્યક્તિ પોતે હાજર થાય છતાં ચાલતું નથી, બરાબર? અને કોર્ટમાં તમારે આ તારીખે હાજર થજો, આ 3જી વાર તમને સમન્સ મોકલ્યા છે. નહીં તો હવે જોજો,
હવે શું થાય તમે જોઈ લો. હવે ધરપકડ આવશે. એક વાર બે વાર સમન્સ આપે, ત્રીજી વારમાં સમન્સ બજાવે, પછી જે રીતે ઉપાડી લે, તમને સીધા ઉપાડે, હાજર થઈ જજો. તમે વકીલને મોકલી દીધા, આ દ્રવ્ય નિક્ષેપ હતો, બરાબર. અમુક વખતે ન જ ચાલે, તમારે જ આવવું પડે. ફોટો મોકલી દો કે સાહેબ હું નહીં આવું, મારો ફોટો આવશે, એમ ચાલતા હશે? ન ચાલે. ત્યાં ભાવ નિક્ષેપે જ હાજર થવું પડે. એટલે થઈ ગઈ વાર્તા પૂરી. કેટલીક જગ્યાએ નામ જ ચાલે, બાકી ન ચાલે. કેટલીક જગ્યાએ આકૃતિ ચાલે, ફોટો જોઈએ, ફોટા સિવાય કંઈ ન ચાલે, તમે રૂબરૂ ન ચાલો. કેટલીક જગ્યાએ આપણા કારણ સામગ્રી, આપણી ભૂતકાળની અવસ્થા, એમાં વાંધો નથી. અને કેટલીક જગ્યાએ આપણે સ્વયં હાજર થવું પડે, એ વગર ચાલે નહીં. એમ દરેક અવસ્થામાં દરેક અવસ્થાની પ્રધાનતા હોય. દરેક કાર્યમાં એક જ અવસ્થા પ્રધાન ન હોય, પણ ક્યાંક આ ક્યાંક આ. દરેક કાર્ય માટે ભિન્ન ભિન્ન કારણો ભાગ ભજવતા હોય. એવી જ રીતે ભિન્ન કાર્યો માટે ભિન્ન કારણો ભાગ ભજવતા હોય. કેટલાકમાં કાળ જ ચાલે, કેટલાકમાં સ્વભાવ જ ચાલે, કેટલાકમાં નિયતિનો રોલ હોય, કેટલાકમાં કર્મનો રોલ હોય, કેટલાકમાં પુરુષાર્થનો રોલ હોય. મેજર જોઈએ ને તો દુનિયાભરમાં થતા કાર્યો એમાં કર્મ અને પુરુષાર્થ આ બે પ્રધાન છે. એટલે આપણને એમ લાગે સાહેબ મહેનતનું ફળ મળે કે નસીબમાં હોય તો મળે. આપણે બેમાં જ આઈધર ઓર કરતા હોઈએ ઘણીવાર. એનું કારણ છે કે મોટા ભાગના કારણો આમાં કવર થતા હોય છે. એટલે બાકી ભાગ તો બધા ભજવે છે, નાનો મોટો. હવે વાત એ રહી કે કાળનો રોલ ક્યાં. આપણે આવીએ છીએ એ ચેપ્ટર પર, થાણાંક સૂત્રના 7મા સ્થાનકમાં આ દિવાળી કલ્પમાં છેલ્લે કાળનું આવ્યું ને, તમે સૂત્ર પણ એ લીધું. કલિકાળના 7 લક્ષણો આપ્યા છે. આપણે 11 તો જોયા, અને આમાં થોડા અલગ રીતે સારા એવા કારણો આપ્યા છે. 7 કારણો આપ્યા. સત્તાહીમ થાણાહીમ ઓઘાડમ દુષમમાં વોગા હેજા. દુષમ કાળ ચાલી રહ્યો છે, એને પકડવો હોય તો તારે 7 લક્ષણથી પકડવાનો. કે કયા 7 લક્ષણ છે? એમાં કાળનો રોલ આપ્યો છે કે આ કાળના પરિપાકથી કેટલીક વસ્તુઓ દુર્લભ થાય તો થાય જ, કાળના પરિપાકથી થાય. અમુક વખતે ગુલાબનું ફૂલ નથી ઉગતું, અમુક વખતે પપૈયું નથી પાકતું, અમુક વખતે વોટરમેલન નથી મળતું, અમુક વખતે સીતાફળ મળે છે, એ તમને શિયાળામાં મળતું તો શિયાળામાં જ મળે, ચેરી મળતી હોય તો ત્યારે જ મળે. તમને જે મળતું હોય એ વગર તમને મળી શકે નહીં. એટલે અમુક વખતે તમને લાગે કે કેરી પાકે છે, અમુક વખતે કેરીનો પાક નથી થતો આ કાળને. બાકી ઝાડને શું વાંધો, એ નથી પાકતું ત્યારે કેરીનું જ ઝાડ કહેવાય છે. કે આ કયું ઝાડ? તો કે એટલે આમ ફાગણ ચૈત્ર વૈશાખ જેઠમાં કેરીનું, બાકી આંબલીનું, એમ થોડું કહેવાય. જે છે કેરીનું ઝાડ છે ભાઈ. નથી આંબો ફૂટ્યો તો નથી મોર લાગ્યો, પણ કેરીનું જ ઝાડ કહેવાય. કહેવાય કેરીનું, પણ કેરી નથી લાગતી. આ કેમ નથી લાગતી અત્યારે? કાળ. હવે તમે આજે વાવ્યું, કાલે કેરી માગો, ન કેમ આવે? ભલે નાની તો નાની, આજે નાજે આપે કેમ નહીં? આપણે તરત પાણી નહોતું છાંટ્યું, હું પણ તરત પાણી છાંટ્યું, તરત કેરી ના આપે? આ કંઈ એફએનડોની રમત થોડી છે કે તરત ને તરત રોકડા કરી આપે. તમારે ઊભા રહેવાનું કાળ છે, એને પણ ખીલતા વાર લાગે છે, એ વગર થતું નથી. એટલે સૌથી અઘરામાં અઘરો કેસ કયો? બાળકને જન્મ આપ્યો. બાળકને મોટું કરવું અઘરું. મોટા થયા પછી કોઈ વાંધો નહીં, પછી તો કામ લાગે, બરાબર. પણ મોટા કરવા બહુ અઘરા છે. હવે આપણને દરેક મમ્મીને એવી ઈચ્છા હોય કે આ જલ્દી મોટો થઈ જાય તો સારું, જાન છૂટે. દરેક મમ્મીને આવું થતું હોય મનમાં. હવે મોટા કરવાનું કામ 5 વર્ષે થતું હોય તો 5 વર્ષ કેટલા વર્ષે પૂરા થાય? 5 વર્ષે જ થાય ને. એમાં તમે ગમે એટલું ઉતાવળ કરો એ થોડું કંઈ 1-6 મહિના મોટું થઈ જવાનું છે. એને સમજવું થતાં 7 વર્ષ 8 વર્ષ લાગે તો લાગે છે. કાન્ટ હેલ્પ, કાળ છે. એટલે 5 કારણો છે. 5ની સાથે આપણે ડીલ કરવી હોય, કાળમાં જ આપણે ડીલ કરવાની વાત છે સૂત્ર પ્રમાણે. પણ 5નું પહેલાં એક મુખ્ય હેતુ આપી દઉં કે સાધના માર્ગમાં આગળ વધવું હોય તો 5 કારણ સાથે આપણો નાતો કેવો રાખવો. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, આનો સ્વીકાર કરવાનો. કાળ, સ્વભાવ અને ભવિતવ્યતા, આ 3નો સ્વીકાર કરવાનો. કશું જ ચાલે નહીં. રાત છે તો રાત છે જ ભાઈ. એ અંધારું અજવાળું નહીં થાય. તો એ ક્યારે થાય? તમે કાંઈ નહીં કરો તો એની મેળે થશે, કાળ પાકે ત્યારે. અને ગમે એટલા ઉધામાં કરશો તો હમણાં રાતે રાત જ રહેશે. એ PM AM જ્યારે થતું હોય ત્યારે જ થાય. અને થવાનું હશે ત્યારે તમે કશું નહીં કરો તોય થશે. બાકી ઊંધા માથે શીર્ષાસનમાં ઊભા રહો તોય નહીં થાય, ન જ થાય. કારણ કે કાળ છે. સ્વભાવ જે છે એ જ છે. ભવ્યનો અભવ્ય ન થાય, અભવ્યનો ભવ્ય ન થાય. કાંટા છે એ ગુલાબ ન થાય, ગુલાબ છે એ કાંટા ન થાય. એમાં ફરક જ નથી પડતો. એક છોડ, એક કુંડું, એક સરખું પાણી, એક સરખું ખાતર, એમાંથી ઉગ્યું આ ધારદાર અને એટલું કોમળ. પેલાને સહેજ અડી જાય તો લોહીની ટીસી ફૂટે. અને મને એટલું ખાલી કહો કે ગુલાબનું ફૂલ અને કાંટો આ એક જ ખાતરમાં ઉગે છે, એક જ ખાતરમાં ઉગે છે અને એક જ સરખા છોડ તૈયાર થાય. ભિન્ન પરિણામ છે. સોફ્ટનેસ જુઓ અને આ કડકાઈ જુઓ, ધાર જોવાની કેવી છે, કેવી છે. આ બેમાં વધારે જોખમ કોણ કરે? હજી ભૂલો તમે. એક કવિતા છે
બહુ સરસ કવિતા છે કે કાંટા જબ લગતા હૈ, કાંટા ફૂલ અને કાંટા ઉપરથી છે, ફૂલ જબ લગતા હૈ તો ચોટ લાતા હૈ, કાંટા લગતા હૈ તો રંગ લાતા હૈ. કાંટો લાગે ને ત્યારે રંગ લાગે. અને બીજું, તમે કોકને કાંટો મારો ને, એ કાંટો મારો પછી ઈજા થાય એ ઓછી, તમે કોકની પર ફૂલ ફેંકો ને પછી જે ઈજા થાય ને એ બહુ ભારે છે. જેને વાગે એને વાગે, બિચારો એવો મરે ને. ફૂલ વાગવાથી જેટલા હાડકા ભાંગ્યા છે ને એટલા આજ સુધી કાંટાથી ખેદ નથી પહોંચ્યા. બરાબર છે? હા, પ્રેમ ન કર્યો હોય ને તો એ ગળામાં તો પહેર્યા હતા. બહુ આમ હાથમાં ઉચકે ને તો બહુ ઇઝી લાગે, ગળામાં પહેરાવે ત્યારે ઘંટીના પડ કરતાં વધારે વજન હોય છે. આ પહેર્યું એને ખબર છે કે બળદ એકલો ફરતો હતો અને ગાડાની સાથે જોતરાયો, કેવું ભાર લાગે. હા, આપણને લાગે કે મારા ગળામાં હાર પડ્યો. મારા ગળામાં હાર નથી પડ્યો, મેં હાર સ્વીકારી લીધો. મેં હાર સ્વીકારી લીધો પછી કે મેં હાર સ્વીકારી લીધી. હવે મારે કાંઈ બોલવાનું રહેતું નથી. ફૂલ કરતાં પણ કાંટા ખરા, પણ છેલ્લે ખાતર એક, પાણી એક, સૂર્યના કિરણો એક સરખા, બધું એક સરખું. તો પરિણામ આટલા બધા વિચિત્ર, એકમાં આટલી બધી અણીદાર શક્તિ અને એક આટલું સોફ્ટ. કોઈ પણ જગ્યાએથી તમે જુઓ સાવ સોફ્ટ લાગે, સુગંધી લાગે. આમાં ન સુગંધ હોય, આમાં સુગંધ છે, આમાં ધારદાર છે, આ એકદમ પોચું છે. તો આવું કેમ? સ્વભાવ, આનો સ્વભાવ જ એવો હતો. એટલે તમે ખાતર પાણી જે આપો એ આપો, એમાંથી આ અણીદાર ધાર જ બનાવશે. અને પેલું છે એ ગુલાબ રૂપે જ પરિણમશે. તમે તો ઇનપુટ સરખા જ આપ્યા જ બધાને. સાહેબ બંને છોકરાને સરખા ભણાવ્યા છે, બંને પાછળ બહુ સરખી મહેનત લીધી સાહેબ. આ અમારે એવો ડાયો છે, આ એવો અળવિત્રો છે સાહેબ, બધું કહીએ ને કહેતા ઊંધું જ કરે છે. હવે આપણને બે જુદું લાગતું હોય, અસમાધિ ન કરાય. કારણ કે ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીના પણ કેટલાક કારણો છે ને, સ્વભાવ છે. તમે એમાં કાંઈ નથી કરી શકતા. જે સ્વભાવ છે બધું તમે ઇનપુટ સરખું આપ્યું, મેં બધું સરખું આપ્યું સાહેબ, બધું બરાબર, અને આ આવો પાક્યો ને આ આવો પાક્યો. હવે તમે શું કારણ છે મને કહો. આ કાંટા બધું કુંડામાં સરખું નાખવા છતાં છોડ પણ એમાંથી તૈયાર થયો, થડ એમાંથી તૈયાર થયું, ડાળી ડાંખળી એમાંથી બની, કાંટા એમાંથી ફાટ્યા, અને ગુલાબનો ફૂલ પણ એમાંથી જ ખીલ્યું. તમે મહેનત કરી હતી, કાંટા માટે કરી જ નહોતી તોય આવી ગયા. ફૂલ માટે મહેનત કરી હતી તોય તમને રાહ જોવડાવે. પાછું કલિકાળ છે એટલે દુષ્ટતા છે ને એ સંખ્યાબળમાં વધારે અને આવરદા લાંબી ધરાવતી હોય. તમે જો છોડ ગુલાબનો ઉગાડો છો, એ ગુલાબનો છોડ ઉગે એમાં બહુમતી કાંટાની હોય, અને કાંટા પહેલા દિવસથી હોય છેલ્લે દિવસ સુધી રહે. ફૂલ તો અઠવાડિયા પછી આવે, ત્રણ દાડામાં જતા રહે. હા, કહેવાય ફૂલનો છોડ, પણ ફૂલ વિઝિટિંગ ફેકલ્ટીવાળું હોય. આવીને જતું રહે, આવીને જતું રહે. અને પહેલાં તો પટાવાળાની જેમ ત્યાં ત્યાં પડ્યા પાથરા રહે. નેપાળી ગુરખો હોય ને, હવાર હાન ત્યાં જ રહેતો હોય કેબિનમાં, એમ કાંટા હલે નહીં ત્યાંથી. આવા કાંટા છે, છતાં એ સ્વભાવ છે. તો સ્વભાવની સામે કાંઈ ચાલતું નથી, કાળની સામે કાંઈ ચાલતું નથી, ભવિતવ્યતા સામે કાંઈ ચાલે નહીં. શું કરો તમે બોલો? એટલે સાધના પદ્ધતિ કરવી હોય ને તો એમાં એક કામ છે, કાળ, સ્વભાવ, ભવિતવ્યતાનો સ્વીકાર કરવાનો. એમાં કશું જ ચાલે નહીં. જે કાળથી થતું હોય, સ્વભાવથી થતું હોય, ભવિતવ્યતા વશ થતું હોય, કાળ, સ્વભાવને ભવિતવ્યતાનો સ્વીકાર. કર્મ સામે પ્રતિકાર અને પુરુષાર્થમાં ફેરફાર. આ ત્રણ વસ્તુ તમે કરો ને તો મોક્ષ માર્ગે જલ્દી આગળ વધી શકાય. કાળ, સ્વભાવ અને ભવિતવ્યતા, આ ત્રણનો સ્વીકાર. કર્મ સામે પ્રતિકાર, ઘૂંટણી નથી પડવાનું. તમને કર્મ નડતા હોય તો કર્મના ગણિતો, ઘાતી કર્મ તમને હેરાન કરે, કશાયનો ઉદય થાય, મનમાં અશુભ ભાવો જાગે, એની સામે પ્રતિકાર કરો. એની સામે થોડોક પ્રતિકાર કરી લડીને એને વિજય પ્રાપ્ત કરીએ. અને પુરુષાર્થમાં ફેરફાર. પુરુષાર્થમાં ફેરફાર એટલે કે સંસારના ક્ષેત્રમાં બહુ મોટો પુરુષાર્થ કરીએ છીએ, હવે ફેરફાર કરીને ધર્મના ક્ષેત્રમાં લાવવો છે. એટલે પુરુષાર્થ કરવાનો ખરો, પણ પુરુષાર્થમાં ફેરફાર કરવાનો, એમાં દિશા બદલવી જરૂરી છે. કર્મનો પ્રતિકાર કરવો જરૂરી છે, અને આ ત્રણનો સ્વીકાર કરવો જરૂરી છે. પોતાના માટે અને સામા માટે પણ. કેટલીક વખત તમે વ્યક્તિને સુધારવાના 10 પ્રયત્ન કરો, નથી જ સુધરતી, તો શું કરો? તમે સ્વીકારી લો. મધ્યસ્થ ભાવ શું છે? છેલ્લે સ્વીકાર જ આવે છે ને, ભાઈ આ હવે આમાં ફેરફાર શક્ય નથી, તમારાથી થાય ત્યાં સુધી કરો, એનો વાંધો નહીં. એટલે આમાં ફેરફાર આપણે છે ને ભગવાનને 3 પ્રાર્થના કરવાની. મેં એકવાર સમજાવેલું કે ભગવાન જેમાં ફેરફાર શક્ય હોય એ ફેરફાર કરવાની શક્તિ આપ. બીજા નંબરમાં જેમાં ફેરફાર શક્ય નથી એને સ્વીકારવાની શક્તિ આપ. અને ત્રીજું, આ બે વચ્ચેનો ભેદ પરખવાની બુદ્ધિ આપ. આ બહુ અગત્યનું છે. જેમાં ફેરફાર શક્ય છે ને એ આપણને ખબર જ નથી પડતી. આપણે એમ જ હોય કે આમાં નહીં થાય. 4th સ્ટેજનું કેન્સર હોય ને, સાહેબ 1 કરોડ રૂપિયા ખર્ચો પણ મને સુધારી આપો. હવે આમાં ફેરફાર શક્ય નથી, આમાં નથી ફેરફાર શક્ય. સામાન્ય શિથિલતા હોય
તો પણ કે સાહેબ મારાથી નહીં થાય, થોડી મહેનત કરો થઈ જશે, નહીં થાય સાહેબ મારાથી નહીં થાય, નહીં થાય, મને નથી ચડતું, પતી ગયું. પુરુષાર્થ કાળથી જે કામ થતું હોય એમાં તમારે સ્વીકારવું જ પડે. પુરુષાર્થમાં ફેરફાર, તમે જે દિશાનો પુરુષાર્થ અત્યારે કરો છો એની કરતાં જુદી દિશાનો કરો. અત્યારે મોટા ભાગે ભૌતિક વિશ્વ માટેની પ્રગતિનો પુરુષાર્થ કરીએ છીએ, થોડો આત્મલક્ષી પુરુષાર્થ કરીએ. અત્યારનો પુરુષાર્થ અર્થલક્ષી છે, કામલક્ષી છે, દેહલક્ષી છે, બરાબર, રૂપ રસ ગંધ સ્પર્શ ને શબ્દલક્ષી છે. આત્મલક્ષી, ગુણલક્ષી, જ્ઞાનલક્ષી, પરિણતિલક્ષી એ ફેરફાર કરીએ. ક્રિયા કરું છું પણ ખાલી ક્રિયા જ કરું છું, ક્રિયાના આધારે મને પરિણામ મળે એવું લક્ષ્ય નથી રાખતો. ચલો હવે એટલો ફેરફાર કરીએ. એ ફેરફાર પુરુષાર્થમાં પણ થોડો અપડેટ કરતા જઈએ આપણા પુરુષાર્થને. જેમ જેમ આપણને લાગે કે આ પુરુષાર્થ મારો હજી પાંગડો ને લૂલો લંગડો છે તો પુરુષાર્થને અપગ્રેડ કરીએ, પુરુષાર્થમાં સુધારો કરીએ, દિશા સાચી અને ધાર વધારીએ નહીં. કર્મનો સ્વીકાર નહીં કરવાનો, પુરુષાર્થમાં પ્રતિકાર નહીં. પુરુષાર્થ કરવાનો, એમાં દિશા બદલવાની, સાચી દિશા પકડવાની, ઊંડાણ પકડવાનું. આ બધું કર્મની સામે પડકાર આપવાનું, કર્મની સામે ઘૂંટણીએ તો પડવાનું જ નહીં. હવે પરદેશી માણસ છે, આ છે કોણ વળી કર્મ? ઈસ્ટ ઇન્ડિયા કંપની છે. આ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની છે. અહીંયા આવીને સરકાર બનાવી, કંપની સરકાર બની ગઈ એટલે આપણી પર રાજ કરે. બાકી મૂળમાં કંઈ ભારતના છે? ભૂમિકા આપણી છે, ધરતી આપણી, અને એ બહારનો માણસ આવી અને કેટલા વખતથી રાજ કરે છે. હવે એ વખતે એને અહીંયા ઉતરવા દીધા એ જ તકલીફ હતી ને. અને અહીંયા આવીને રાજ કરે. મૂળમાં તો ઈસ્ટ ઇન્ડિયા કંપની છે. ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ જ ચલાવવાની. મોક્ષ પુરુષાર્થ એટલે શું? ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ, ભારત છોડો આંદોલન, બીજું કાંઈ નથી. એની સામે આપણે એને ટેકનિકલી મોક્ષ પુરુષાર્થ, ધર્મ પુરુષાર્થ કહીએ. પુરુષાર્થ એટલે એક પ્રકારનું આંદોલન છે. તમે છોડો ને ખાલી કરો, એ તેને ખંખેરી નાખવાનો, એટલે એને મુક્ત કરવાનો. કાળ એવો છે કે જે તમારા પુરુષાર્થને જોઈએ એવું ફળ નથી આપતું. હવે અટકે ક્યાં? હવે ચેપ્ટર આવે કે કાળ એવો છે કે તમને જોતા હોય તો અશુભ નિમિત્તો ઓછા મળે, શુભ નિમિત્તો વધારે મળે. તમને અશુભ ભાવો જલ્દી જાગે, શુભ ભાવો ઓછા જાગે. અશુભ ભાવ જાગ્યા પછી સક્રિય થઈ અને સફળ બને એવા ચાન્સીસ વધારે. શુભ ભાવ જાગ્યા પછી સક્રિય થઈને સફળ બને એવા ચાન્સીસ ઓછા. આમ કોકના લગ્નમાં ગયા, 2-4 નવા ડ્રેસ જોયા, ભાવ જાગ્યો કે આવું લાવવું છે. ત્રીજે દિવસે વાત, એ કંપનીમાં જઈ, દુકાનમાં જઈ લઈ આવે છૂટકો, આવી ગયું ને. હવે દીક્ષા જોવા ગયા, ભાવ જાગ્યો કે દીક્ષા લેવી છે. બપોરે વરાળ કે તમને ભાવ નહોતો જાગ્યો તો કે જાગ્યો તો એ વખતે 5 મિનિટ માટે તો થઈ ગયું, પણ એ 5 મિનિટ માટે જ થયું હતું. ભલે 5 મિનિટ તો 5 મિનિટ થયું, બસ એ આપણી યોગ્યતા. પણ 5 મિનિટ માટે થયું ને એ જીવની પાત્રતા, જીવની તાકાત. પણ 5 મિનિટથી વધારે ન ટક્યો આ ભાવ, આ કાળનો પ્રભાવ. કાળનો પ્રભાવ છે, તરત ઇમ્પેક્ટ લાવે, તરત. અશુભને ટકવા દે, શુભને તોડી નાખે. અશુભને ટકવા દે, શુભને તોડી નાખે, ટકવા જ ન દે. તો આ કાળની અસર છે. આ કલિકાળ ચાલે છે એ ખબર કેવી રીતે પડે? સત્તહિમ ઠાણહિમ 7 લક્ષણ આપ્યા. લક્ષણમાં છે ને આમ ગણો તો એમ જ લાગે કે આજનું ફોરકાસ્ટ વાંચીને કોકે લક્ષણ આપ્યું છે. અકાલે વરિસઈ, કાલે ન વરિસઈ. અકાળે મેઘની વૃષ્ટિ થશે, કાલે વરસાદ નહીં પડે. એટલે ટૂંકમાં ગણો તો આ બંનેને કોમન ગણવું હોય તો વરસાદ જેવી કોઈ ઋતુ નહીં. વરસાદ ગમે ત્યારે ગમે ત્યાં આવે, ગમે તેટલો આવે. એપ્રિલમાંય વરસાદ આવે, માર્ચમાંય આવે, જુલાઈમાંય ન આવે. હા, જુલાઈમાં એમ કે વરસાદ ખેંચાઈ ગયો. હવે છે ને જો સમય ગયો, માવઠું શબ્દ અત્યારે બોલાય છે. હવે માવઠું શબ્દ જેવું કહે ઇંગ્લેન્ડમાં માવઠું ક્યારે પડે? એટલે 12 મહિના માવઠું જ છે. અને ન ગણો તો 12 મહિના વરસાદ છે. આમાં કંઈ ઠેકાણું છે? ફ્લક્ચ્યુએટેડ ક્લાઇમેટની કન્ડિશન જ એવી છે. હવે સમય એવો આવશે કે આપણે ત્યાં પણ લગભગ આ પ્રથા આવવા માંડી છે. આ છેલ્લા 1-2 વર્ષથી દેખાય. તમે મંડપ નાખો એટલે તાળપત્રી કમ્પલસરી થઈ ગઈ, બહાર નીકળો એટલે છત્રી કમ્પલસરી થઈ ગઈ. કોટ લો કે ન લો, રેનકોટ લઈને હાલવાનું, ગમે ત્યારે ગમે તે આવે. એટલે આ ભરોસો નથી રખાતો. આ ઋતુચક્ર આખું બદલાય, ઋતુચક્ર આખું બદલાય. આપણે ત્યાં નિયમ રાખ્યો છે, પ્રાયશ્ચિતના ગ્રંથો વાંચીએ ને ત્યારે નિયમ રાખ્યો છે કે જે પ્રાયશ્ચિત આપવાનું હોય, સમજો કોઈક દોષ લાગ્યો અને પ્રાયશ્ચિત આપવાનું છે, તો કે દિવાળી પર એને કંઈક દોષ લાગ્યો છે અને તરત પ્રાયશ્ચિત માગે છે, તો કહેવાનું કે અત્યારે જો 4 મહિનામાં પ્રાયશ્ચિત વહન કરવાનું હોય તો એને 1 ઉપવાસ આપવો. જો પહેલાં કરવાનું હોય તો 2 ઉપવાસ આપવા, અને જો હજી 6 મહિના પછી પ્રાયશ્ચિત વહન કરવાનું હોય તો 1 ઉપવાસ આપવો. અત્યારે 3 ઉપવાસ આપવા, અને પહેલાં કરવાનું હોય તો 2 ઉપવાસ આપવા. કેમ? તો એટલા માટે કે ચોમાસાની ઋતુમાં 2, શિયાળામાં 1, ઉનાળામાં 3 એમ ન અપાય. ઉનાળામાં 1 એ તમને 3 જેવો લાગે,
ઉનાળામાં એક ઉપવાસ, શિયાળામાં ને ચોમાસામાં ઋતુ બદલાય ને એમ પ્રાયશ્ચિત લઘુ પ્રાયશ્ચિત આપે છે. કાળના હિસાબે જે દોષનું પ્રાયશ્ચિત અઠ્ઠમ આવતું હોય એનું જ ક્યારેક છઠ અને એનું જ ક્યારેક ઉપવાસ આવે. ઉંમર જોઈ અને ફરક પડે, ઋતુ જોઈ અને ફરક પડે, અને એના સંયોગો અને એની શારીરિક વગેરે શક્તિ ક્ષમતા એ જોઈને ફરક પડે. આ પ્રાયશ્ચિત સૂત્રોમાં આપતા પહેલાંનું વિધાન છે. બીજું, તમે આંકડો લખો, આંકડો, તો આંકડો આ વસ્તુ 5 વાર થઈ, તમે લખી નાખ્યું, ઈરાદાપૂર્વક થઈ કે નહીં અને રસપૂર્વક થઈ કે નહીં. આ બે બહુ મહત્વનો ભાગ ભજવે છે. આભોગેણમ અને રસપૂર્વક અને ઈરાદાપૂર્વક. આ જો થયું હોય તો બહુ મોટું આવે. ઈરાદા વગર અજાણતા આપણા સ્કૂટર નીચે ખિસકોલી આવી ગઈ, સેજ ટક્કર લાગી ગઈ, એ કૂતરાને સેજ વાગ્યું, કંઈ પણ એક્સ વાય ઝેડ, ઈરાદો નહોતો જ. અને ઈરાદા વગર પ્રાયશ્ચિત આવે, પણ ઈરાદા વગર હોય એમાં લઘુ પ્રાયશ્ચિત આવે, ઈરાદાપૂર્વક હોય એમાં વધારે આવે. એવી જ રીતે જ્યારે પણ મારે પ્રાયશ્ચિત વહન કરવાનું હોય તો વ્યક્તિ, એની ઉંમર અને કઈ ઋતુમાં વહન કરવાનું છે એ ઋતુની અપેક્ષાએ એને તપ અપાય. બરાબર? હવે 4 મહિના માટે એક હોય, 4 મહિના પછી 2 હોય, 4 મહિના પછી 3 ઉપવાસ હોય. આવું જો હોય, આનો મતલબ હવે વરસાદ ગમે ત્યારે પડે ને કયું પ્રાયશ્ચિત આપો? કયું આપો બોલો? એનો મતલબ એ થાય કે ધર્મશાસ્ત્રો ત્યાં પ્રવર્તે, ધર્મશાસન ત્યાં ટકે જ્યાં ઋતુચક્ર નિયમિત હોય. આનો અર્થ એ નીકળે. ઋતુચક્ર નિયમિત હોય ને એ આર્યાવર્ત, એ કર્મભૂમિ અને એ ધર્મભૂમિ. બરાબર? હવે ઋતુચક્ર અનિયમિત થાય એટલે ધર્મ સાધના દુષ્કર થાય. આપણને લાગે કે તમે વાંચો, ધર્મ પ્રાપ્ત કરવા માટે યોગ્યતાના ગુણો બતાવે, એમાં આર્ય દેશ સમુત્પન્ન પહેલું લખે, આર્ય દેશમાં જન્મેલો. હવે આર્ય દેશમાં જન્મેલો હોય, મૂળમાં તો સમજણ તમને મળી ગઈ, તો આર્ય દેશમાં ન હોય તો શું વાંધો? અરે ભાઈ નથી, ચલો, પણ ગયો સાઇબિરિયામાં. હવે ત્યાં 5.25 કલાકનો દિવસ છે, 5.25 કલાકનો દિવસ છે. હવે ત્યાં આગળ 18.5 કલાકની રાત છે. હવે તમે નૌકરસિંહ ચોવિયાર કરીને બતાવો મને, કઈ રીતે કરશો? રહેનારા રહેતા હશે, નૌકરસિંહ ચોવિયાર કઈ રીતે કરશે? મને એક ફેમિલી મળતું ગયા વર્ષે બેલ્જિયમમાં રહે, વર્ષી તપ કરતા હતા. મને કહે સાહેબ આ 3 મહિના તો એવા કટોકટીના છે ને, 6.5 કલાકમાં 2 બેસણા પતાવતા હતા, 6.5 કલાકમાં. એ કે સાહેબ હજી તો બેસણું કીધું ઊભા થઈએ ને, હા કે ચૂલાની બાજુમાં બેસીએ, બેસણું કરતાં કરતાં હાલના બેસણાનું તૈયારી કરવા માંડીએ. કે સાહેબ છૂટકો જ નથી અમારી પાસે, 6.5 કલાકમાં મારે ટોટલ બંને બેસણા પતાવવાના. અને પાછું એમ હોય કે અડધો કલાક પાણી પીવાનો ટાઈમ રાખો તો તમે કરો મજા. હવે તમને લાગે કે અહીંયા આગળ આ બેલેન્સવાળો કાળ મળે છે ને, ધર્મ માટે બહુ જ અનુકૂળ છે. ઋતુચક્ર અનુકૂળ હોય એ ધર્મ પામવાની અને આચરવા માટેની યોગ્યતા છે. કાળે વરસાદ પડે, અકાળે ન પડે, સાધુના વિહારો સ્થગિત થઈ જાય, ક્યારે વિહાર કરવો ને ક્યારે ન કરવો, શેષ કાળ અને વિશેષ કાળ, આ બેમાં તરતમતા જે દેખાય છે એ તરતમતાઓ પડી ભાંગશે જો આ બધું બદલાયું તો. એટલે કાં તો ગમે ત્યારે વિહાર ન કરાય અને કાં તો ગમે ત્યારે વિહાર કરાય, પછી શું કરશો તમે? એટલે કોઈ પણ ચીજ ક્યારે પણ ન થાય. જ્ઞાનીઓ જ્ઞાનાભ્યાસ આદિ કરવો હોય તો જોગ કરવા પડે. જોગ કરવા માટે અમુક આદરા સુધી ગમે ત્યારે જો વરસાદ પડે ને અસજ્જાય થાય તો અધ્યયન આદિ અટકે. એટલે ઋતુચક્ર અનિયમિત થાય, સાધુના સ્વાધ્યાય પણ અટકે, બધું જ અટકે. અકાળ વેળા વધ્યા કરે, અકાળ વેળા એની મેળે વધ્યા કરે, તો આ બધું નિષ્પ્રયોજન આવીને ઊભું રહે. એટલે આ કલિકાળ જે ધર્મનો અંતરાય કરે, બસ આ આવે એટલે ધર્મનો અંતરાય થાય.